વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટના આધારે સામાન્ય નાગરિકોને ટેલિફોનિક સંપર્ક સાધી રૂપિયા કમાવવાની લાલચ આપી એગ્રીમેન્ટ કરાવી તેમની વિરુદ્ધમાં ખોટી રીતે કેસ કરવાનો ડર બતાવી માતબાર રકમ બેંકોમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી બળજબરીથી રૂપિયા કઢાવી લેતી ગેંગનો પર્દાફાશ કરી ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરને એસઓજી અને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરત શહેર વિસ્તારમાં દારૂ જુગાર અને કોલ સેન્ટરોના માધ્યમથી સામાન્ય નાગરિકોને છેતરપિંડી વગેરે જેવા ગુનાઓને સદંતર નાબૂદ કરવા માટે અસરકારક કાર્યવાહી કરવા અંગે સૂચના આપી હતી. જે સંદર્ભમાં પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરાના માર્ગદર્શન હેઠળ પીસીબી અને એસઓજીના માણસો દ્વારા આવા ગુનાઓને શોધી કાઢવા કામે લાગી હતી. તે સમયે હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કોદારભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ વાઘજીભાઈને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સુરત અથવા સિવિલ 4 રસ્તા રાજહંસ 2 કોમ્પ્લેક્સમાં ઓફિસ બી 805 ખાતે એક ઈસમ નામે અમન મોહમ્મદ શરીફ પહેલવાને ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવા માટે ઓનલાઈન કોન્ટ્રાક્ટ કરાવી તેમજ કસ્ટમર સમય મર્યાદામાં ડેટા એન્ટ્રીનું કામ નથી કર્યું તો કોન્ટ્રાક્ટનો ભંગ કરેલ છે તેમ કહી વકીલના નામે ફોન કરી પોલીસ તથા કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી ગ્રાહકોને ડરાવી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી સામાન્ય માણસો સાથે છેતરપિંડી કરે છે અને હાલમાં તેઓની આ પ્રવૃત્તિ ચાલુ જ છે. જે મળેલ સચોટ બાતમીના હકીકત અનુસંધાને પોલીસ ટીમે છાપો મારી મોબાઈલ કોમ્પ્યુટર અન્ય ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ મળીને કુલ 3.39 લાખના મુદ્દામાલ સાથે 6ની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.